તમે આ ગામના છો? કોણ? તમે? લે બોલો બોલો, હું આ ગામનો સરપંચ છું. અરે વાહ, તમે આ ગામના સરપંચ? હા. તો નક્કી મારું કામ થઈ જશે. તમે બોલો બોલો, હું તમારું કામ? હું છે ને અહીંયા સ્કૂલમાં ભણાવવા આવું છું. હે? તો મારે અહીંયા મકાન ભાડે રાખવું હતું. મકાન? હા, તો કેટલા રાખવા? એક જ રાખવું. એક? જો આ જે મકાન કહો ને એ બધે ભાડે મળી રહે. હે? હા. તો મને બતાવશો? હાલો પણ હાલો. એક ને બે મકાન અપાવું. હા તો બતાવો. હાલો. નામ હું? મારું નામ પંકુ. પંકુ. હા. તમારું નામ? મારું નામ પકો. લે વાહ. આપણે બહુ કામ કરીએ હા. અને આ ગામમાં બધાની હેલ્પ કરું. તો સારું કહેવાય. તો મારી હેલ્પ તો કરશો. અરે મુંજાતા જ નહીં, જે વસ્તુની જરૂર હોય ગમે ઈ હા. ફોન કરી દેવાનો. હા તો આ ઘર. હાલો. હાલો. આ નક્કી ફેંકું લાગે છે, પણ વાંધો નહીં, હાલો જોઈ તો ખરા. આ હિરલ બહાર આય. કોણ છે આ? લે તમે આવો આવો. હું કહું કેમ આ ઘરે? કાઈ નહીં, અંદર બસ જોઈતી હતી કેવું ઘર બર છે. અમારે તો ઓલા ઘર રહેવાનું હોય એટલે. જો આ ઘર જોઈ લો તમે. હા તો સારું છે. સારું છે ને? આ કોણ છે? હે? આ કોણ છે? આ મહેમાન છે અને મારા ખાસ ઓળખીતા છે. તમારો ફ્રેન્ડ હશે? ફ્રેન્ડ નહીં, ઓળખીતા. ઠીક, હારું વાત. તે હું એમને ભાડે મકાન લેવાનું. હા, ભાડું હું લેશો? આ મકાનનું 1000 રૂપિયા ભાડું છે અને જવાબદારી તમે લેશો ને? બધી જવાબદારી હું લઉં તમને. અને લાઇટ બિલ અલગ છે હો. કાંઈ વાંધો નહીં, એમાં મુંજાતા જ નહીં. જો હું આ બેનને નથી ઓળખતી, હું ભાડું લેવું તમારી પાસે એટલે શી નહીં આપે એટલે. મને ઓળખો છો ને? હા તમને ઓળખ. બસ તો પછી હા એટલે જ તમને કહું છું. તમે ઘર જોઈ લો ને એવું લાગે છે મને મેં હા આપણે જોઈ લો. હા આજ જ રહેવાનું છે ને? અત્યારથી જ તે. હા એમ. ઠીક. મકાન તો મસ્ત છે હો, હાલ છે મને તો. અને મુંજાતા નહીં. હા. કરિયાણાનું, દૂધમાં, બકાલાવાળાનું, તમે ગમે એ દુકાને જાઓ ને અને ગમે ના વસ્તુ લો ને, મારું નામ દેવાનું કે એને ફોન કરો એટલે હું વાત કરી લઈશ તમતાર. હા તો હારું. આખા ગામમાં આપણું હાલે. એમ? હા, મુંજાતા નહીં. હા નો. અને રોજ સાંજે પાણી આવે હો. હે? રોજ સાંજે પાણી આવે. કાંઈ વાંધો નહીં, પાણી સાંજે આવશે. હા તે વાંધો નહીં. સારું હાલો, એ ગમે એ કામ હોય ફોન કરી દેજો આપણે. હા તે તમે આવતા રહેજો હો. કાંઈ વાંધો નહીં. હા. હારું હવે તો તમે રહેવા માંડો. હા ભલે. વાળી નાખજો હો અંદર થોડું. સાફ રાખજો બધું. હા સાફ રાખ. હા વાંધો ના. હાલો. હા આવજો હો. એ હા. હા, મારો દીકરો પકલો કઈ જગુનો ફોન કર્યો, હજી ક્યાંય આવ્યો નથી. ઓલા એગ્રો વાળાને પૈસા દેવા જવા, ખાતરનું બિલ દેવા જવું. આ પકલો જો ક્યાં છે, હમણે આવું એમ કહીને આવ્યો નથી હજી. હું હસી આ પકલાને ગામમાં હું કામ. થયું બાપુ, હું એકલા બોલ બોલ અરે કરો છો. હું વાત કરું. હું વાત નથી કરી, હું તમને કહું ને ઈ પહેલા તમે સાંભળો. હું બોલો. અરે આ મહિનામાં કાંઈ 1 રૂપિયો તમારા દીકરાએ દીધું નથી. પૈસા ક્યાં નાખે તમે પૂછો તો ખરી? ઘરમાં કરિયાણું નથી તો રાંધવું કેમ મારે? લાકડા નથી, શું કરવું મારે? અરે પણ હમણે હજી મારી પાસે 10,000 લઈ ગયો અને એક 10,000 રૂપિયા એના લેણા વાળો મને ગામમાં ભેગો થયો કે આપણું નાક રાખવા હતું 10,000 એને મેં દીધા. આ પૈસાનું કરતો શું હશે? ઈ મને શું ખબર હોય? તમારો દીકરો છે, તમને ખબર હોવી પડે ને. ઘરમાં 1 રૂપિયો દેતા જ નથી. આ મારો દીકરો શું કરતો હોય? મેં હમણે ફોન કર્યો ને તો કે બાપા હમણે આવું છું. હવે ઈ આવ્યો તો નથી. આવે એટલે પૂછજો. હા, એ પૂછું. કેમ ગયા ઓલા પક્કાભાઈ? ઈ તો નથી ઘરે. બોલો ને શું હતું? માર ભાડું લાવો. શેનું ભાડું? ઈ તમારા ઘરવાળાને પૂછજો ને. ભાડાનું? આ વળી શેની વાત કરે છે? પણ આપણે ઘરના મકાન છે ને ભાડું છે નું ડીશ વાળા છે. કોને ખબર? આવે ત્યારે ખબર. આ આવ્યા. પકો આવ્યો. લાવો માર ભાડું. આ શેનું ભાડું માંગે છે? હું છે આ બધી? એમને નથી આપ્યું ભાડું? નથી આપ્યું. કોને? કોની વાત કરે? બોલો ને મોઢામાંથી. તો એમની પાસે ન લઈ લેવાય? તો તમે માથે લીધું જ. મેં તમને કીધું તું ને નહીં આપે એટલે તમારી પાસેથી લઈશ. તઈ એલા છે? વાત શું છે ઈ કયો ને તમે મને માનીને ઘરવાળાને આમ નહીં માન્યા. શું છે આ બધું? છે હું? રે ભાભી ઈ નહીં કે હું કહું તમને. ઈ છે ને એમના કોક સંબંધી હતા. ઈ તો ગમે ઈ જી મને નથી ખબર. એમને મારું મકાન એક ખાલી છે ને ભાડે દેવરાયું છે
અને હા. અમને માથે લીધું તું ઈ નહીં આપે ને તો હું આપી દઈશ બોલો ભાડું કેટલા મહિનાનું બાકી 3 મહિનાનું બાકી છે તો ઈ ભાઈના નંબર તો હશે ને ભાઈ નથી ઈ બેન છે અને ઈ બેન રહે ને ઈ એકલા રહેશે અને પક્કા ભાઈ તો ક્યારેક ને આવતા હતા આવતા હતા હા એટલે તું સમજી નહીં કઈ હું સમજીને પૂછતો તારા ઘરવાળાને આ છે હું બધું હે આમ આવો તો શું છે આ બધું કાંઈ નતા ઈ બેન ઘર ગોતતા હતા ને હા. તો મેં કીધું હાલો હું તમને મકાન ભાડે અપાવું. તઈ આ હું કે છે કે રોજ એની ચા પીવા જતા બેહવા જતા હતા ઈ હતી કોણ ઈ કયો પેલા મને ઈ એને હું નથી ઓળખતો. ઈ આ ગામમાં મકાન ગોતવા આવી ને તો મેં કીધું હાલો હું તમને મકાન દેવડાવું અને બધું મેં માથે લીધું. તો તમને માથે લેવાનું કોણ કે કોણ હતી હાલો એટલે હું નથી ઓળખતો. અરે બાપુ આને કઈ અરે સમજાવો તમે. તમે આઈને પાવો એટલે પકલા હું તું ગાંડીના તું કે હું ઓળખતો નથી તું હું મને મૂર્ખ સમજેસ આ વર બધા મેં હું પાણીમાં કાઢ્યા એ હતું કોની હાસુ બોલ બાપા હું નથી ઓળખતો. અરે હાસુ બોલ ને એમ કહું છું બોલ હાસુ. બાપા બોલ હાસુ બોલ ઓ બાપા. બોલ બોલી દે હાસુ નથી ઓળખતો તે હું. પણ ગાંડીના એક તો તને મેં 10,000 રૂપિયા રોકડા આપ્યા હતા કાલે વસ્તુ લેતો આવજે ઈ તું નો લાવ્યો 10,000 રૂપિયા ઓલા નારુભાઈ ને વ્યાજવાચે લીધા ઈ મને ગામમાં ભેગા થયા એને દીધા પૈસાનું તું કરે તો આ બધા યાદરાના બિલ ને બધો કોણ તારો આ તો ઈ ભરવા બધી આવશે બાપુ માથાકૂટ મૂકો જોવા જાવ ઓલી છે કોણ એને લઈને ઈ- ત્યારે જ ખબર પડશે હાલ તો ઈ મને એનું ઘર બતાવી ને હાલ તો બાપા હું એને ઓળખતો અરે તું મોજતા હાલ. હાય પકાભાઈ હાય ભોપાભાઈ હું લે. આ બાજો છો આ સગન આય હું તમે આ બાજો છો આ બાપ દીકરો આ જુવાન વહુ હોય ને જુવાન દીકરા માથે હાથ ઉપાડો છો અરે આને હું મારે કરવું ભલામણા પકાભાઈ હા ઓલા પંખુબેન નું બિલ બાકી છે કેટલા 9,990 કરિયાણાનું બિલ હે ના પરિસ્થિતિ બોલો તો શેનું બિલ પંખુબેન આ હિરલ બેન ના મકાન માં રહેવા આવ્યા હતા ને તો હા. પકાજીએ કીધું જે વસ્તુ જોઈએ આપજો તો 3 મહિનાથી 3 મહિનાનું 9,990 એટલે 10,000 માનો ને હા ઈ બાકી છે તો હવે ઈ દેખાતા નથી પછી મેં કીધું લે પકાજી પાસે આંટો મારો એ કરિયાણા વાળાને દેવું કરીને દેતા ઘરે તો ખાવા કોઈ દી લોટ નહોતા લાવતા એટલે મને મારતા નહીં ઈ તો ઈ બેન વહી ગયા કેટલા ઓ બાપા બાપા ઠીક ઠીક બેઠો. એટલે એ રવા જો મારો માં એમ અરે નહીં. મારે જ ને આ ભાડત ચડાવીને વઈ ગઈ આ તો અમારું બોલ. કરિયાણાનું બિલ અમે ક્યાંથી દઈશી અમારે ઘરે હોવું પડે ને હાચું બોલ એમ તો. બાપા હું ઓળખતો જ નથી કોણ ભાઈ હતી કયા ગામની હતી મને કાંઈ ખબર નથી. મારું ધોળું કરીને વહી ગઈ. અરે ધોળું તે કર્યું મારા ધોળામાં ધોઈ નાખી આવા કપાતર નો છોકરા હોય એ હારું રે બાપા હા, મને હા, બોલવા હા. તો જો. આ હું હજી હું બોલવું છે આને ખબર બોલાય નહીં. જેવું રહેવા દીધું ઓલા મકાન વાળા આયા કરિયાણા વાળા આયા તો અહીંયા ગામમાં કેટલાનું કઈ નાખ્યું હશે તો આયા કેટલા આવશે તે એ બધા મારે ભરવાના તે તો હવે દી વાયા દી તે ભલા તમે મના કેટલાકને કીધું તું વસ્તુ આમ દેવાની હવે ને? રોતઈ ના રોવું નથી સાનો રહે અને મોઢા પર ફાટી જા જેટલા હોય એ હું બધા. બધાને ફોન કરી ના પાડ દઉં. કલ મુઠ્ઠીના ઓલી ધૂતારી તારું બધું આટો ગોટો કરી અને વહી ગઈ ઈ ગામો કઈ રખડતું હોય એવું તો મને નથી ખબર. સમજો ભોપાભાઈ દુકાનેથી હું ફોન કરતો ને પકાજી આ પંખુબેન લેવા હા આપી દો તમામ જવાબદારી મારી ફોનમાં એમ કહેતા હતા ભાઈ આ તો દાનેશ્વરી કરણ બધાને અપાવરી દીધું ભરશે કોણ જાણું તારો બાપ તે બાપ જ બોલે ને. અને ના,